મોરબી જિલ્લામાં આદિવાસી સમાજના શ્રમિકોએ પડતર માંગણીઓને લઈને ભારે હોબાળો કર્યો છે। ખેત શ્રમિકો અન્ય ઉદ્યોગ શ્રમિકો એકઠા થઈને ભારે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। શ્રમિકોની મુખ્ય માંગ છે કે ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા શ્રમિકોને નુકસાનીનું વળતર મળવું જોઈએ। સાથે જ મોરબીમાં આદિવાસી સમાજની મોટી વસ્તીને ધ્યાનમાં રાખી ક્રાંતિકારી બિરસા મુંડાનું સ્ટેચ્યુ સ્થાપવાની પણ માંગણી કલેક્ટર સમક્ષ મૂકી છે। તો બાળકો માટે એકલવ્ય સ્કૂલ તેમજ હોસ્ટેલ બનાવવાની પ્રબળ માંગ ઉઠી છે। શ્રમિકોએ ઉદ્યોગોમાં થતા શોષણ સામે સવાલ ઉઠાવતા દાવો કર્યો છે કે કામદારોના લેખિત કરાર ફરજિયાત કરવા જોઈએ તેમજ કામના કલાકો નક્કી કરીને તેમને લઘુત્તમ વેતન ચૂકવવું જોઈએ। તો કારખાનામાં શ્રમિકોના મોત મામલે માત્ર અકસ્માત મોત નહીં પરંતુ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માંગણીએ જોર પકડ્યું છે। આ ઉપરાંત સેફટી સાધનોના અમલ, ટોયલેટની વ્યવસ્થા અને સિલિકોસિસ જેવી ગંભીર બીમારીમાં આર્થિક વળતરની માંગ સાથે શ્રમિકોએ રજૂઆત કરી છે। મોરબી જિલ્લામાં આદિવાસી સમાજના શ્રમિકોએ પડતર માંગણીઓને લઈને ભારે હોબાળો કર્યો છે। ખેત શ્રમિકો અન્ય ઉદ્યોગ શ્રમિકો એકઠા થઈને ભારે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। શ્રમિકોની મુખ્ય માંગ છે કે ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા શ્રમિકોને નુકસાનીનું વળતર મળવું જોઈએ। સાથે જ મોરબીમાં આદિવાસી સમાજની મોટી વસ્તીને ધ્યાનમાં રાખી ક્રાંતિકારી બિરસા મુંડાનું સ્ટેચ્યુ સ્થાપવાની પણ માંગણી કલેક્ટર સમક્ષ મૂકી છે। તો બાળકો માટે એકલવ્ય સ્કૂલ તેમજ હોસ્ટેલ બનાવવાની પ્રબળ માંગ ઉઠી છે। શ્રમિકોએ ઉદ્યોગોમાં થતા શોષણ સામે સવાલ ઉઠાવતા દાવો કર્યો છે કે કામદારોના લેખિત કરાર ફરજિયાત કરવા જોઈએ તેમજ કામના કલાકો નક્કી કરીને તેમને લઘુત્તમ વેતન ચૂકવવું જોઈએ। તો કારખાનામાં શ્રમિકોના મોત મામલે માત્ર અકસ્માત મોત નહીં પરંતુ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માંગણીએ જોર પકડ્યું છે। આ ઉપરાંત સેફટી સાધનોના અમલ, ટોયલેટની વ્યવસ્થા અને સિલિકોસિસ જેવી ગંભીર બીમારીમાં આર્થિક વળતરની માંગ સાથે શ્રમિકોએ રજૂઆત કરી છે। મોરબી જિલ્લામાં આદિવાસી સમાજના શ્રમિકોએ પડતર માંગણીઓને લઈને ભારે હોબાળો કર્યો છે। ખેત શ્રમિકો અન્ય ઉદ્યોગ શ્રમિકો એકઠા થઈને ભારે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। શ્રમિકોની મુખ્ય માંગ છે કે ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા શ્રમિકોને નુકસાનીનું વળતર મળવું જોઈએ। સાથે જ મોરબીમાં આદિવાસી સમાજની મોટી વસ્તીને ધ્યાનમાં રાખી ક્રાંતિકારી બિરસા મુંડાનું સ્ટેચ્યુ સ્થાપવાની પણ માંગણી કલેક્ટર સમક્ષ મૂકી છે। તો બાળકો માટે એકલવ્ય સ્કૂલ તેમજ હોસ્ટેલ બનાવવાની પ્રબળ માંગ ઉઠી છે। શ્રમિકોએ ઉદ્યોગોમાં થતા શોષણ સામે સવાલ ઉઠાવતા દાવો કર્યો છે કે કામદારોના લેખિત કરાર ફરજિયાત કરવા જોઈએ તેમજ કામના કલાકો નક્કી કરીને તેમને લઘુત્તમ વેતન ચૂકવવું જોઈએ। તો કારખાનામાં શ્રમિકોના મોત મામલે માત્ર અકસ્માત મોત નહીં પરંતુ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માંગણીએ જોર પકડ્યું છે। આ ઉપરાંત સેફટી સાધનોના અમલ, ટોયલેટની વ્યવસ્થા અને સિલિકોસિસ જેવી ગંભીર બીમારીમાં આર્થિક વળતરની માંગ સાથે શ્રમિકોએ રજૂઆત કરી છે।